દેહ ધનાધન પીટાઈ કરી રહેલી આ પત્ની જે ખીચાઈ છે તેના પતિના કરતૂત પર, કારણ કે તેના પતિએ છીનવી લીધો છે તેનો હક. કરવા ચોથના દિવસે આજે વડોદરામાં જોવા જેવી થઈ. આમ તો આજના દિવસે પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે દુઆ કરતી હોય છે, પણ આ પત્નીએ તો પોતાના પતિને સીધો દોર કરવા એવો મેથી પાક ચખાડ્યો કે જાણે પતિનું આયુષ્ય વધવાને બદલે ટૂંકું થઈ જશે. પતિ તો પતિ, પણ પત્નીએ તેની પ્રેમિકાના પણ વાળ ખેંચી બરાબરની ધોલાઈ કરી. જો કે પતિ મહાશયને જ્યારે ખબર પડી કે તેની પત્ની રણચંડી બની આવી ગઈ છે, ત્યારે તે બાથરૂમની ઉપરના માળિયામાં છુપાઈ ગયો. પણ માળિયામાં રહીને પણ તે પોતે થરથર ધ્રુજતો હતો કે જાણે હમણાં પકડાઈ જશે. અને બસ જેવા પતિદેવ પકડાયા કે તરત જ શરૂ થઈ ગયો ખરાખરીનો ખેલ. અને આ બૈરીને આવ્યા પછી જિંદગી મારી બગડી ગઈ. વચ્ચે આવી રીતના લોચો પડી ગયો. મને જ્યારે ખબર પડી ત્યારે અમને મને મારીને કાઢી મૂકી. મને તઈ રહેવા જ ના દીધી. ત્યાર પછી વર્ષ થયા પછી મેં કેસ પણ મૂક્યો. તો બીજી તરફ આ એ જ પ્રેમિકા છે જેને કારણે પતિ તેનાથી અલગ રહેતો હતો અને પતિએ પ્રેમિકા સાથે નવું મકાન વસાવી તેની સાથે રહેવાનું ચાલુ કરી નાખ્યું હતું. જો કે પતિથી દૂર રહેતી પત્નીને જ્યારે પણ આ વાતની જાણ થઈ ત્યારે પત્નીએ ટોળા સાથે હલ્લો કરવાનું વિચાર્યું અને પત્નીનું રણચંડી સ્વરૂપ જોઈ પતિદેવનો પરસેવો છૂટી ગયો. જ્યારે પ્રેમિકા પણ નૈનાના હાથનો માર ખાતી રહી તો પ્રેમિકાની શાન ઠેકાણે લાવવા તેને પણ બરાબરની ફેંદી નાખી. हाँ पहली शादी हुई। आपकी दो बच्चियां हैं? ये इनके साथ है अभी बच्चे में। आपका डिवोर्स हुआ? डिवोर्स क्यों नहीं हुआ? डिवोर्स मैंने दिया ही नहीं किस वजह से? क्योंकि मैं बुलाना चाह रहा था उसको, इसने केस किया था मेरे पे। तो आप इनके साथ क्यों रह रहे हैं फिर? हम मुझे ऐसा नहीं कि इनके साथ पति पत्नी की तरह रह रहे हैं। પતિ અને પત્નીના 10 વર્ષના લગ્ન જીવનમાં 2 સંતાનો પણ છે, પણ પત્ની નૈનાને છોડી પતિ સુરેશ છેલ્લા ઘણા સમયથી પ્રેમિકા મેઘાની સાથે રહેતો હતો, જેથી નૈના માટે પોતાના 2 બાળકો સાથે જીવન ગુજારવું મુશ્કેલભર્યું બની ગયું, જેથી તેણે પોતાના હકને માંગવાથી ન મળ્યો તો છીનવવાનું નક્કી કર્યું. ફરીદ ખાન, TV9 વડોદરા.